હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં એકમ 9 જે છે ઘર્ષણ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. શરૂઆતમાં આપણે જોઈએ તો એમાં MCQ પ્રશ્નો આપેલા છે. એમાં પહેલામાં આવશે આપેલ તમામ, બીજામાં ઘર્ષણ બળ, ત્રીજામાં ઘર્ષણ ઓછું કરવા, બરાબર. ચોથામાં આવશે તરલ ઘર્ષણ અને પાંચમામાં આવશે સ્થિત ઘર્ષણ, બરાબર. આ રીતે આપણે આ જવાબ લખવાના રહેશે. છઠ્ઠામાં આવશે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. સાતમામાં આવશે બોલ બેરિંગ. ઓકે, હવે આગળ જોઈએ આપણે તો આઠમો પણ MCQ પ્રશ્ન જ છે અને એમાં આવશે ડી પ્રકાર ઉષ્મા ઓછું એ રીતે. નવમામાં આવશે લોટલ ઘર્ષણ અને 10મામાં આવશે આપેલ તમામ, બરાબર. પ્રશ્ન 2 છે હવે આ રીતનો કે શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ, પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે, શા માટે? એનો જવાબ છે આ. બીજો પ્રશ્ન છે જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો? ત્રીજો છે તમારી સાયકલ ઘર્ષણ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? ચોથો છે ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો. પાંચમો છે ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો. તો આ રીતે જવાબ લખવાનો રહેશે તમારે. છઠ્ઠો છે કે નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3 છે તફાવત લખો. લોટલ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ, તેમાં આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4માં સાચું અને ખોટું છે. તો પહેલું સાચું અને બીજું ખોટું રહેશે અને ત્રીજું સાચું, ચોથું ખોટું અને પાંચમું સાચું રહેશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 છે વર્ગીકરણ કરો. એમાં મિત્રમાં આવશે લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું, લખવું અને ચાલવું. જ્યારે શત્રુમાં આવશે ટાયરનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો, ખેડાની છાલ પર પગ પડતા લપસવું, કપડાનું ઘસાઈને ફાટી જવું અને ચપ્પલ ઘસાઈ જવા. ઓકે, ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપવાના છે કે બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે. બીજું કારણ છે કે ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે, બરાબર. તો આ રીતે જવાબ લખવાના છે. ત્રીજો જે વૈજ્ઞાનિક કારણ છે કે સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે. ચોથો છે કેરમ બોર્ડ પર પાવડર છોડવામાં આવે છે. પછી લખ્યું છે કે હવાઈ જહાજનો આકાર ધારારેખીય બનાવવામાં આવે છે. કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાની હાથ પર માટી ઘસે છે. આ બધા વૈજ્ઞાનિક કારણોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 છે માગ્યા મુજબ જવાબ આપો કે ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તે પ્રવૃત્તિની એક વર્ણન કરો તેવી એક પ્રવૃત્તિ દર્શાવેલી છે, બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે લોટન ઘર્ષણ કરતાં સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે લોટનવાળું, તો એવી એક પ્રવૃત્તિ છે આ, બરાબર. ત્યાર પછી ફકરો આપ્યો છે અને ફકરા ઉપરથી પ્રશ્નો છે 3 કે બૂટ ચપ્પલના સોલ, તો આ સોલ અંગ્રેજીમાં લખાઈ જઈશ, તમે ગુજરાતીમાં લખજો કે બૂટ ચપ્પલના સોલ ખરબચડા રાખવામાં આવે છે જેથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બળ વધે. ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડ રાખે છે અને તેને લપસવાનું ટળે, તેથી ચાલવાનું કે ચડવું સલામત બને છે. એ રીતે બીજો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર. આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે. તમારી આ ચેનલ તમે ફ્રેન્ડ્સ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. ઓકે, ગુડ બાય.